માછીમાર ભાઈઓના હિત માટે શિવસાગર ફિશ સપ્લાયર એસોસિએશન વરાંગબારા દ્વારા અધિકારીઓને રજૂઆત। માછીમાર ભાઈઓને અનેક સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને દંગાઓ ભાડે અપાય છે તેને બંધ કરાવવા, ડીઝલ વેટના નીકળતા નાણાં, સોસાયટીનું ઇલેક્શન, બોટમાં સાધનો અને નવી બોટ માટે સબસિડી, ક્રેનની સબસિડી, આગની ઘટના બને તો બોટના માલિકને વળતર અને ફાયર સ્ટેશન વગેરેની રજૂઆત એસોસિએશનના પ્રમુખ શ્રી ઉમેશભાઈ બામણિયા અને હોદ્દેદારોએ દીવ કલેક્ટર મેડમને કરી છે। આ સમસ્યાઓનું જલ્દીથી નિરાકરણ થાય તેવી માંગ કરી છે। મારું નામ ઉમેશભાઈ લાખા બામણિયા, શિવસાગર એસોસિએશનનો પ્રમુખ છું। આજ અમે શિવસાગર એસોસિએશન વતી 10 જગ્યાઓ પર આવેદનપત્રો આપેલા છે। અમારા શિવસાગર એસોસિએશનમાં 150 જેટલા ડંગા આવેલા છે અને અમારા વણાકબારામાં 1500 જેટલી ફિશિંગની નાની મોટી બોટો છે। હાલ અમારે પરિસ્થિતિ એવી છે કે અમુક ઘણા ડંગા માલિકો જે ડંગો નથી ચલાવતા તે અમુક લોકોને ડંગો ભાડા પેટે આપે છે અને એમાં બહારના વેપારી આવી અને નાણાં લઈ અને ભાગી જાય છે। તો જે બહારના વેપારીને ડંગો આપે છે એને ભાડા પેટે ન આપવો એવી અમારી રજૂઆત કલેક્ટર મેડમને અને અન્ય હોદ્દેદારોને, અન્ય અધિકારીઓને કરેલી છે અમે। અને બીજી એવી સમસ્યા છે કે અમારે ડીઝલની જે ફિશરીઝની ડીઝલ સોસાયટી છે, બંને સોસાયટીનું ઇલેક્શન બાકી હોય તો જે અત્યારે બોટોની બંધ સિઝન છે તો ફિશરમેન ભાઈઓ પણ અહીંયા હાજર હોય તો એ બંને ડીઝલ સોસાયટીનું ઇલેક્શન વહેલી તકે કરાવવામાં આવે। બીજું કે અમારે અવારનવાર આ આગની જે ઘટના બને છે એના માટે કરી અને જે દમકલ વિભાગની 2 ગાડી વણાકબારા મુકામે મૂકવાની વાત કરેલી છે તો એ વહેલી તકે મૂકવામાં આવે। એવી જ રીતના અમારે ફિશરમેનના ઘણા બધા બીજા પણ અમુક મુદ્દા છે કે જેવી રીતના કે પહેલાં સબસિડી અમને મળતી હતી, અત્યારે સબસિડી કોઈ પણ જાતની મળતી નથી। તો અમને જે પહેલાં અમારે ગયા વર્ષના બાકીના ડીઝલ વેટના પૈસા બાકી છે તે અમને રિફંડ આપવામાં આવે અને સબસિડી રૂપે જો એન્જિન, VSF, વાયરલેસ GPS, બેસન, નાના બેસન, મોટા બેસન, વાયર રોપ, પેલું ડીપ ફ્રીજ, જનરેટર એવી જેવી કે અમુક સાધનો છે જો બોટમાં લગતા એ બધામાં અમને સબસિડી પહેલાં મળતી હતી, અત્યારે નથી મળતી। બાજુના રાજ્યમાં એ સબસિડી મળે છે તો અમને પણ એ સબસિડીનો લાભ આપવા બાબતે આવી રીતના અમને રજૂઆત કરેલી છે, જે અમે કલેક્ટર મેડમને પણ આવેદનપત્ર આપેલું છે, એમાં ADM સાહેબને પણ આપેલું છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ આપેલું છે, અમે સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલને પણ મોકલાવેલું છે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને પણ મોકલાવેલું છે, ફિશરીઝ દમણ શ્રી સાગર સાહેબ ડાયફોડેને પણ મોકલાવેલું છે, ડાયરેક્ટર ફિશરીઝ ઓફ શિવમ તેવટિયા સાહેબને પણ મોકલેલું છે અને અમે દીવ ધર્મેશ દમણિયા સાહેબને, મામલતદાર સાહેબને પણ મોકલાવેલું છે, ફિશરીઝ અધિકારી સુપર સાહેબને પણ મોકલેલું છે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજીભાઈ ભીખાને પણ મોકલેલું છે, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેનને પણ મોકલાવેલું છે। આ લોકોને અમે જાણકારી કરેલી છે કે આવી અમને સમસ્યા છે અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે એ બાબતે અમે નમ્ર વિનંતી કરીએ છીએ। ખાસ કરીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબને વહેલી તકે માછીમારોના આ પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ।